હવે આપણે સ્વપુરુષાર્થ સ્વપરાક્રમથી એમને બતાવેલા એક્ઝેક્ટ માર્ગ આ કેડી છે. એવો પહોળો રસ્તો નથી કે ગમે તે રીતે ડ્રાઇવિંગ કરો એમ બેફામ. કેડી છે. શું છે અક્રમ? કેડી છે. એટલે એમનું જે પગલું હોય એ પગલા ઉપર એક્ઝેક્ટ ફિટ થાય એવું આપણું પગલું જો સહેજ આગું પાછું થયું એની જોડે આસપાસ જે દરિયો છે એમાં વચ્ચે આ કેડી છે, સહેજ પેલું થયું તો ગયા કે છે. એમનું જે દર્શન છે એ એક્ઝેક્ટ જેમ છે તેમ એ દર્શન આપણા દર્શનમાં ફિટ થાય અને એમના ચરણાવિંદ એમાં સહેજ પણ દોરાવા ફેર પડશે તો ગાડીનો પાટો સહેજ બદલાશે તો આખું સ્ટેશન બદલાઈ જશે. એટલે બહુ જાગૃતિનો આ માર્ગ છે. મહેનતનો નથી, મજૂરીનો નથી. અને જાગેલા માણસને જાગતા રહેવામાં શું વાંધો આવે? બીજા બધા ઓબ્જેક્શન લે, ફરિયાદો કરે કે તમે કેમ જાગતા રહો છો? કરે જ નહીં એની અંદર. પણ આપણે જે જ્ઞાયક સ્વભાવ ખુલ્લો કરી આપ્યો છે એનો આપણે લાભ લેતા નથી. પ્રકાશ કરી આપ્યો પણ એ પ્રકાશમાં પાછું ડોઝિંગ થાય છે એની અંદર. તો હવે કે છે આ જે પ્રકાશ થયો એ પ્રકાશ સ્વપ્રકાશક છે. કેવો છે? સ્વપ્રકાશક છે. એટલે એને કોઈ મહેનત કરવી પડતી નથી. એમ માત્ર ઉપરનું આવરણ કોને હટાવી આપ્યું આપણને? જ્ઞાની પુરુષે, દાદા ભગવાન. એ આવરણ હટાવી આપ્યું આપણને. હવે કે છે આ પ્રકાશ આ જે કેવો છે તો કે જે સંકોચ વિકાસ સ્વભાવ વાળો છે. આ બહુ અગત્યનું છે. કેવો છે? સંકોચ વિકાસ વાળો. આ પૌદ્ગલિક પ્રકાશ પણ સંકોચ વિકાસ વાળો છે. પણ બંનેના સંકોચ વિકાસમાં તાત્વિક તફાવત છે. સંકોચ વિકાસ વાળો છે એટલે નાનું બાળક હોય ત્યારે એના ભાજન પ્રમાણે એ આત્મપ્રદેશો એટલે આત્મપ્રકાશ શરીરના પરમાણુ એ પરમાણુ સુધી આખો વ્યાપ્ત હોય. હવે જો સંકોચ વિકાસ વાળો ન હોત, વિકાસ વાળો, તો એ બાળક જેમ મોટું થાત એમ પેલો પ્રકાશ એટલી જ જગ્યામાં રહેત અને બાકીના આત્મ અમુક જે એનો જે ડેવલપમેન્ટ થયેલો, ફિઝિકલ ડેવલપમેન્ટ થયેલો ભાગ એ આત્મા વિનાનો રહે. આત્મા વિનાનો રહેતા એટલે ત્યાં કંઈ પણ સુખ દુઃખનું સંવેદન એની ખબર પડત નહીં. પણ પોતાનો પ્રકાશની કેવી તાકાત છે કે એક સહેજ પણ એક સમયમાં ફિઝિકલ બોડીમાં જે કંઈ પરિવર્તન આવે એ પ્રમાણે પેલો સંકોચ વિકાસ ગુણને કારણે અંદર એડજસ્ટમેન્ટ થઈ જાય છે. જો આ રીતે ન હોત તો જાડો માણસ ડાયટિંગ કરીને પાતળો થાય તો શરીર અહીંયા અને પેલો પ્રકાશ આત્મા આ બાજુએ. પણ અદભુત છે કેવો સંકોચ અને વિકાસ. સંકોચ વિકાસ એનો સ્વભાવ છે આત્માનો. એટલે મરતી વખતે શરીર ખખડી ગયું હોય અને પાતળું હોય તો એ આત્મપ્રદેશો એ પ્રમાણેના સંકોચાઈ જાય. હવે બરાબર જોજો. પેલા અહીંયા સુધી રૂમ હતો, હવે એક્સટેન્ડ કર્યો એટલે પ્રકાશ પણ કેવો થયો? એક્સટેન્ડ થયો.
જો એને નાનો બનાવવો હોય તો પ્રકાશ પણ આ પ્રકાશ એની તારતમતા છે ને, એ જેમ પહોળો થાય એમ પાતળો થઈ જ જાય. પણ આત્મપ્રકાશ એવું નથી સાહેબ. અત્યારે તો આ પાંચમા આરામો શરીરની સાઈઝ આટલી હોય, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તમે જાઓ, ત્રીજા આરામો, ચોથા આરાના જે બોડી ખરા, દાખલા તરીકે ઋષભદેવ દાદા ભગવાનનું જે શરીર તમે જુઓ અને એમના ચરણ જુઓ તો એકલા ચરણ જ 200 ફૂટ જેટલા હોય. જેવું ભાજન એ પ્રમાણેનો પ્રકાશ અંદર પ્રકાશિત થઈ જાય. આ એનો સ્વભાવ ગુણ છે, એટલે મહેનત કરવી પડતી નથી સાહેબ. આપણું કહેવાનું આ છે, આ મહેનતનો માર્ગ જ નથી, પણ સંપૂર્ણ સમજનો માર્ગ છે સાહેબ. એટલે વારંવાર દાદા ભગવાન કહેતા, આ વિજ્ઞાન સમજી લો, સમજી લો, સમજી લો. પણ સમજવા માટે બીજા દિવસે કોઈ આયા નહીં. દાદા કહેતા, આ આજ્ઞાઓ અત્યારે અમને તમને બેઝિક આપીએ છીએ, આવતીકાલે આવી અને ડિટેલ્સમાં સમજી લેજો એમ. એટલે દાદા એ સમજી ગયા એમ કે આ કેવા બધા સમજદાર છે. વિજ્ઞાનની સમજ સિવાય ન અવર કોઈ ઉપાય. તો કે જે આ પ્રકાશ છે, એ પ્રકાશની અંદર આપણે સારામાં સારા શસ્ત્રો લાવો કે પહેલવાનો લાવો એમ, અને એમ તલવારના ઘા કરવા લાગે તો શું થાય? શું થાય? કશું જ ન થાય. એના ખંડ વિભાગો પડે, એ તૂટે, અતૂટ છે, અખંડ છે. પોતાનું સ્વરૂપ કેવું છે એ કોઈ દિવસ આપણે વિચાર્યું જ નહીં. પણ જગતની ચીજ વસ્તુ ખરીદવાની હોય ત્યારે બહુ વિચારી દીધું એમ, ક્યાં ક્યાં કેવું મેન્યુફેક્ચરિંગ, કઈ રીતે, શું કઈ રીતે, બધું કેટલું એ. પણ પોતે કોણ છે એમાં ગોથું ખાઈ ગયો કે છે. કેવો છે એમાં તો બિલકુલ ગોથું ખાઈ ગયો એમ. કોણ છે ત્યાં સુધી તો કરી આપ્યું જ્ઞાની પુરુષે, પછી કેવો છે એનો જો ઉપયોગ કરે તો પરમાનંદનો અનુભવ થાય. એટલે ગમે તેટલી તલવારો મારો, ગમે તે કરો, ગમે તેટલો વરસાદ પડે, આ પ્રકાશ ભીનો થાય છે? આ પ્રકાશ જો ભીનો ન થતો હોય, પણ આપણે નવા કપડાં પહેરીને જેવા બહાર નીકળ્યા સાહેબ, અને વરસાદ પડવા લાગ્યો એટલે પહેલું જ મનનું પેમ્ફલેટ આવે છે કે હું ભીનો થઈ જઈશ. જૂનો અધ્યાસ છે. બહુ તો કોણ ભીનું થાય? કપડા. પૂતગલનું જ્યુરિડિક્શન પૂતગલ સુધી જ પહોંચે. સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વદ્રવ્ય અને સ્વભાવ. એટલે પાછો પ્રાર્થના કરે, વરસાદ હમણાં ન પડે તો સારું. જે અંદર વિતરાગતા ખુલ્લી થવાની હતી, એ વિતરાગતા એને એના હાથે બંધ કરી દીધી. જૂનો અધ્યાસ એટલે પડઘા ક્યાં કામ કરે છે. એટલે જેવો આમ એક જણને 12 ગામ જવાનું થયું, એ બેનને બહાર રાત્રે, તો દરેકને એમ થાય છે કે અડધી રાત્રે એકલા તે સ્ત્રી શરીરથી, એટલે તરત એને અંદર પ્રકાશ આપવામાં આવ્યો. સત્સંગ એટલે એવો પ્રકાશ આપવામાં આવે કે એના રસ્તાની અંદર કોઈ પણ ખાડો કે કંઈ હોય તો એ પડી જાય નહીં, એને સીધા ગંતવ્ય સ્થાને પહોંચી જાય.
એને કહ્યું તું બોલ જોરથી, રિયલી કોણ છે? તો કે હું શુદ્ધ આત્મા છું. તો 14 લોકના નાથ તો તારી સાથે છે, ક્યાં એકલા છે? ક્યાં એકલા છે? બીજાની હૂંફની ક્યાં જરૂર છે? બીજાના હૂંફની ક્યાં જરૂર? જ્યાં સુધી બીજાની હૂંફ શોધે છે ત્યાં સુધી પોતાનું નિરાવલંબ સ્વરૂપ કેવું છે? ખુલ્લું થતું નથી. માત્ર કોનું અવલંબન લેવું જોઈએ? આજ્ઞાઓનું. કારણ કે આજ્ઞાઓ આપનાર પણ કેવા છે? નિરાવલંબ. આજ્ઞાઓ કેવી છે? નિરાવલંબ. બાકી કોઈ પણ પૌદ્ગલિક હું જ્યાં સુધી શોધવામાં આવે છે ત્યાં સુધી એ સ્વતંત્રતા ખુલ્લી થતી નથી. એમ હવે કહે છે ગમે તેટલો વરસાદ પડે તો પણ આ પ્રકાશ ભીજાતો નથી. ગમે તેટલો અહીંયા અગ્નિ સળગે, એટલે ટીવીની અંદર તમે જુઓ લંકાનું દહન થતું હોય, આપણે આમ જોતા હોઈએ એમ, પડદો તો કેવો કોરો ને, નહીતર કોઈ ટીવી ચાલુ કરે જ નહીં. આપેલા પૈસા નકામા જાય ને. તમે જુઓ આ પ્રકાશ કેવો છે? કહેવાનો આશય અસંગ છે. પાણીથી એ ભીજાતો નથી, શસ્ત્રોથી એ છેદાતો નથી. નિર્ભયતા ક્યારે આવી શકે? કે એના બધા જ પ્રકારના ભયો જો ટળી જાય, બધા પ્રકારના ભયો ટળી જાય આ વિજ્ઞાનની સમજ થકી, તો એનું નિર્ભય નિરાકુળ સુખ પછી નિરાવલંબ દશા ખુલ્લી થાય. કે તો ટીવીના પડદા ઉપર ગમે તેટલી મારામારી આવે, એ અંદર જે પ્રોજેક્ટ કર્યું હોય એ તો આવે કે નહીં? કે એક જ પ્રકારના સીન આવે, બધા જ લગ્નના આવે. તમે આજે ખોલો એટલે પેલા 2 જણા કૂદતા હોય, નાચતા હોય, દાગીના બદલતા હોય, પછી અઠવાડિયા પછી એ આવે, 15 દિવસ પછી કોઈ જોવે જ નહીં ટીવી. એમાં જે ભરેલો માલ એટલો બધો વેરાયટી વાળો ભર્યો છે. આપણે કઈ કાચા પડીએ એવા નથી. એટલી બધી વેરાયટી. ફિઝિકલ બોડીને એની જે જુદી ટેવ હોય એ પ્રમાણે એને ગમે એમ, પણ મનને એથી ઉલટું છે. એ નવું નવું માગે એમ. અને આ ભરેલો માલ કયા લેવલ ઉપર ભર્યો? મનના લેવલ ઉપર. એને કારણે આ બિચારું શરીર આ મંગળદાસ અધમુઓ થઈ જાય છે. પેલું મન તો એ તો માન્યતા રૂપે છે ને, તો માન્યતા રૂપે જે વસ્તુ છે એ સી રીતે ધરાય? અહીંયા દૂધપાકના વાટકા નાખો તો પેટ ધરાઈ જશે ને ઉભરાઈ જશે, પણ પેલો એટલા બધા જોવા જેવું છે. આ વચ્ચેનું સ્વરૂપ તો કે છે અસંગ છે. કેવું છે? તમામ પ્રકારના સંગ વચ્ચે રહે. મન, વચન, કાયાની તમામ સંગી ક્રિયાઓમાં હું કેવો છું? ક્રિયા વળગી પડે છે? ના. પણ આપણી જાગૃતિ ન હોય, માત્ર જગાડેલાને જાગતા રાખવાનો સત્સંગ કરવાનો છે. કારણ કે અહીંયા બધા પ્રકારની શારીરિક અનુકૂળતા મળે છે. બેસવાની, ઉઠવાની, ખાવાની, પીવાની, બધું જ. એ ત્યાં જે ક્રમિકમાં આમાંનું કશું મળતું. એટલે અદિત તપની પરીક્ષા એ નથી ત્યાં રહેતી. અહીંયા તો કેટલી બધી કપરી પરીક્ષા, કે આવી બધી અનુકૂળતા વચ્ચે
જાગૃતિ રાખવી એટલે કોનું કામ? સદા જાગ્રત માણસનું ને એવર અને આ તો એક્ઝેક્ટનેસમાં આવેલો એમ. હવે આ પ્રકાશને આગળ લો. આ દિવાલને આ પ્રકાશ પ્રકાશિત કરે છે કે એ પ્રકાશમાં દિવાલ દેખાઈ જાય છે? પ્રકાશને એવું નથી કે હું આ બધાને પ્રકાશિત કરું. એ તો સ્વભાવે વિતરાગ છે. અને અમુક દિવાલને પ્રકાશિત કરવું ને બારીને નહીં ને એવું કશું જ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય નથી. પોતાનું નિજ સ્વરૂપ સંપૂર્ણ વિતરાગ છે. મન વચન કાયાની કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા, તો એ ક્રિયામાં પોતે તો કેવો છે? અસંગ જ છે. એને ને પેલાને કોઈ દિવસ ટંકોત્કીર્ણ ગુણ એવો છે કે અનાદિકાળથી આ શરીરની અંદર ચેતન તત્વ રહ્યું તો પણ, જોડે ને જોડે રહ્યું તો પણ આ ચેતન ક્યારેય જડરૂપ થયું નહીં અને આ જડ ક્યારેય ચેતનરૂપ થયું નહીં. અનાદિથી ટંકોત્કીર્ણ ગુણને કારણે બંને કેવા છે? જુદા જ છે. હવે આ પ્રકાશ અને આ ઘર જુદું છે કે એકાકાર છે? જુદું દેખાય છે કે નહીં? આ સમજવા માટે ક્યાં બીજું ડેમોન્સ્ટ્રેશન કરવાની જરૂર છે? એમ એ રીતે આત્મપ્રકાશ છે ને આ શરીર છે. જુદું જ છે કે જુદું છે? નથી ખ્યાલ આવતો? એટલે નક્કી થઈ જવું જોઈએ, મન વચન કાયાથી તદ્દન ભિન્ન નોખો એવો હું. હવે ભેગા નહીં થવા દેતા, હવે ભેગા થવા દેતા નહીં. એક વાર જુદા પાડી આપ્યા હોય એટલે દાદાએ લીધો આ માર્ગ સિન્સિયર માણસોનો માર્ગ છે. કોનો? સિન્સિયર એટલે સંપૂર્ણ વફાદાર. એક વાર બોલે કે મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું, પછી આ હોલની બહાર જઈ અને પાછું બીજું બોલે. પોતે પોતાને જયારે સિન્સિયર રહે ત્યારે પરમાત્મા પ્રકાશ ખુલ્લો થાય છે. સાહેબ, આપણે આપણા શબ્દોની સિન્સિયર રહેતા અને આપણા મહાત્માઓ સાહેબ આ જ્ઞાન વિધિ પછી મન વચન કાયાની એકતામાં આવે. જે પ્રમાણે બોલે વાણીમાં હોય એ પ્રમાણે જ અંદર હોય. અંદરનું જુદું, બોલવાનું જુદું એવું ન હોય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં એ જ જઈ શકે કે જેની મન વચન કાયાની એકતા હોય. એટલે મહાવિદ્ય ક્ષેત્ર એની મેળે આ મહાત્માઓને ખેંચી જશે. એ આપણે નમસ્કાર વિધિમાં લઈશું. એની અંદર તો કે જે બરાબર છૂટાપણું, ટોટલ સેપરેશન અનુભવમાં આવી ગયું કે નહીં? બોલો ને જોરથી, આવી ગયું કે નહીં? બોલનાર જેટલા જોરથી બોલે છે એટલા સાંભળનારા એ બોલો ને, આવ્યું કે નહીં? હવે કોઈ આ જુદું ને જુદું જ રહે કે નહીં? સ્વભાવથી રહે કે નહીં? સ્વભાવ ગુણ જ એવી રીતના છે તો પછી ક્યાં હવે ભેગું થવાનું રહ્યું? એમ એક વાર જે દિગંબર અવસ્થા આવી ગઈ, કઈ અવસ્થા? મન વચન કાયા રૂપી કપડા કેવા થઈ ગયા? કાઢી નાખ્યા. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું, અને તો એ ત્યાંના ત્યાં રાખ્યા. એટલે માન્યતામાં જે હતું કે આ કાયા કોની છે? મારી છે. એટલે બ્યુટી પાર્લર વાળા ફાઈ જતા હતા એની અંદર. માય સ્પીચ, માય વર્ડ, હું બોલું. કોણ? હવે કે છે આ ત્રણેય કપડા
એની જગ્યાએ રહ્યા એક જ ક્ષેત્રમાં, અને પોતે કેવો થયો ક્ષેત્રજ્ઞ પ્રકાશક. આ મોટા મોટી ખૂબી છે. કેવો થયો ક્ષેત્રજ્ઞ. એ જે ક્ષેત્ર આકારે થઈ જતો હતો એના બદલે ક્ષેત્રને જોનારોને, એટલે હવે ભેગા નહીં થઈ જવાય ને, કોઈ દિવસ કહેવામાં નહીં આવે ને કે કોઈક વાર આમ થઈ જાય છે ને આમ તો બહુ સરસ રહે છે, પણ કોઈક વાર શી રીતે થઈ શકે એમ? કેટલી બધી મહેનત કરીને રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ બંનેના નેત્રથી આમ પેલું કરી અને અંદર અદીઠ તપનું આખું તપાયમાન કરી અને આ માખણ જે છૂટું પાડ્યું એ તમે ગમે તેટલું કરો ને, આમ ડૂબાડવા પ્રયત્ન કરો, આમ કરો, આમ કરો, આમ કરો, પણ એ અલગ ને અલગ જ રહે. અને પાછું ઉર્ધ્વ રહે. કેવું રહે? કારણ કે આત્મા સ્વભાવે કેવો છે? એટલે જો આ જ્યોત જુઓ એમ, તમે આમ કરશો ને તો એ કેવી રહેશે? આત્મા એટલે હું પોતે સ્વભાવે કેવો છું? તો જે સ્વભાવે ઉર્ધ્વગામી છે એને ઊંચે લઈ જવા માટે દરરોજ ખેંચવું પડે બોડીને, એટલે એ લાંબો થાય. નાનું છોકરું હોય તો આમ ખેંચે જ જાય. બે પગ આ બાજુ માં લે અને માથું બાપો લે, દરરોજ કે જે ખેંચીએ. દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને કાળ, એનો કાળ પાકે એટલે એને મૂછો આવીને ઊભી રહે એમ. હવે કે નહીં? ખેંચવાથી આપણા માર્ગમાં કશું ખેંચવાનું નથી. આ સહજ યોગ માર્ગ છે. કેવો? પણ સમજવાનું છે. સમજ્યા વિનાની સાધના કરે દિન રાત, ભવ ભવ ભટકી મરે માધવ ન આવે હાથ. તત્વ હાથમાં આવશે જ નહીં સાહેબ. એ શબ્દની જાળમાં ફસાઈ જશે. પણ આ જો આ સ્વભાવ ખ્યાલ આવી ગયો, હવે શી રીતે ભળી શકે માખણ એમ? શી રીતે ભળી શકે એમ? જગતના માણસો આ જોઈ શકતા નથી. આપણા મહાત્માઓનું ચારિત્ર એટલે સ્વચારિત્ર છે. કયું ચારિત્ર? અને જગત જે જોવા માંગે છે એ કયું? આ બહારનું વર્તન જોવા માંગે છે. આપણે આત્મચારિત્ર છે એટલે સ્વ ખુલ્લો થઈ જાય. બીજની ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, અને જેવી આ સમજ થઈ કે આ સમજ થતાની સાથે જ દર્શન પર્યાય. કયો પર્યાય? દર્શન પર્યાય અને જ્ઞાન પર્યાય. આ દર્શન પર્યાય અને જ્ઞાન પર્યાયનો ઉપયોગ કરવામાં આવે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું શબ્દમાં બોલવાનાથી આગળનું સ્ટેજ કે શુદ્ધાત્માનો જે દર્શન પર્યાય છે અને જ્ઞાન પર્યાય છે એનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા ઇલેક્ટ્રિસિટી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો એનો સીધો લાભ આપણને મળે છે. એમ આ બધા તાપમાંથી આપણે મુક્ત થઈએ છીએ, ગરમીમાંથી પંખાને કારણે, બરાબર? એમ આ બંનેનો ઉપયોગ કરવામાં આવે એને વિતરાગ ભગવંતોની ભાષામાં વિજ્ઞાન કહે છે. અને આપણને જ્ઞાની પુરુષે જ્ઞાયક સ્વભાવ ફંક્શનલ કરી અને હું શુદ્ધાત્મા છું એ અનુભવ સાથે આપ્યું. માટે આ ક્રમ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયાકારી, કશું કરવું પડે નહીં. અને આત્મા ઇટ સેલ્ફ
એ સાયન્સ છે, વિજ્ઞાન છે. એટલું જ નહીં, એ વિજ્ઞાન ઘન છે. આત્મા એટલે હું પોતે કેવો છું? વિજ્ઞાન ઘન. હવે હું વિજ્ઞાન ઘન છું, એને વિજ્ઞાન માટે 12 ફાંફા મારવા પડે? તારે જે સોનું હોય એ બજારમાં પિત્તળ શોધવા જાય, પણ જાય છે કે છે? બજારમાં જાય છે, ખરીદવા નીકળ્યા છે સોનું, પણ પિત્તળ લઈને આવે છે. તારે આપણે શું સમજવાનું કે એને સોનાની તો ખબર નથી, પણ પિત્તળની એનું એ ભાન નથી. એટલે આપણે અહીંયા હું એમ આઈ એઝ વેલ એઝ હું એમ આઈ નોટ, મન વચન કાયા હું નથી, અને હું શુદ્ધાત્મા છું. તત અતત શક્તિ આત્માની છે. આત્માની કેવી શક્તિ છે? તત અતત. હું આ છું અને હું આ નથી. એ પોતાની શક્તિ છે સાહેબ. કેવી છે? હવે આપણે આપણી પોતાની શક્તિનો ઉપયોગ ન કરીએ તો આપણને શું સંબોધન આપવું? એમ ડિક્શનરી શોધો તો પણ પછી જ્ઞાની પુરુષનો રાજીપો મળે અને કૃપા ઉતરે ને સી રીતે? આપણને આપણી શક્તિનું તો ભાન હોવું જોઈએ કે નહીં? અને તદ્દન જુદું છે એવો ખ્યાલ તો મરણ વખત આવે જ છે. તારે તો બાકીના ભાગને આપણે અગ્નિદા આપીએ છીએ. આત્મપ્રકાશ, આ પ્રકાશ કેવો છે તમે જુઓ એમ પોતાનો. હવે આગળ લઈએ છીએ આપણે. દર્પણની આગળ એક ફિગર છે, એ હસતી હસતી આવી તો દર્પણની અંદર પ્રતિબિંબ કેવું દેખાય? હસતું દેખાય. ધ વર્લ્ડ ઇઝ અવર ઓન પ્રોજેક્શન. હવે એ રડવા લાગ્યું. બને છે કે નહીં? ઘરમાં એક જ સમયમાં ક્ષણે તુષ્ટો ને ક્ષણે રૂષ્ટો, ક્ષણે રૂષ્ટો ને ક્ષણે તુષ્ટો, એક ક્ષણમાં પાછું. અને જે શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો, આખું શરીર ભીજાય. દર્પણ ભીજાય છે સાહેબ, જોજો. એ દર્પણની ખૂબી છે સાહેબ. આપણને દેખાય ખરું, પેલી આખી ફિગર રડતી દેખાય, પણ દર્પણ અંદરથી ભીજાતું નથી, અસંગ છે. આપણે આ જોઈને ઇમોશનલ થઈ જઈએ. આમ તો શુદ્ધ આત્મા. કોઈને રડતા જોઈએ, આ જોઈએ તો આપણે કેમ ભીજી જઈએ છીએ અંદર? એટલે હજુ આપણા અસંગપણાનું આપણને સ્પષ્ટ ભાન થયું નથી. આ ફિગર ગમે તેટલું રડે, કઈ આપણે બીજાની તો વાત જુઓ. અહીંયા એ ખાસ રાખજો, ફાઇલ નંબર 2 ની વાત જ નથી. અહીંયા જે સત્સંગ થાય છે એ ફાઇલ નંબર 1 ને લક્ષ્યમાં રાખી, તે બીજાની ફાઇલ નંબર 1 નહીં, દરેકની એના માટે જ, એને જ સમજાવવા માટે થાય છે, એને જ ફિટ કરવા માટે થાય છે. પણ ઘરની બધી જ ફાઇલો આવી હોય ને સાહેબ, તો બધાને સરખી રીતે એવું ફિટિંગ થઈ જાય કે બધા પ્રશ્નો એની મેળે ઉકલી જાય, બધા જ. પણ આપણે આમાં કાચા પડીએ છીએ. લગ્ન પ્રસંગમાં આગળ કરીને લઈ જઈએ, જ્યાં ચાલ્લો આપવાનો છે ત્યાં. આમાં તો ઘરનું એ સંભાળવું પડે, આ એ સંભાળવું પડે, આમ કરી
બહુ કાચા પડીએ છીએ. એન્ડ ધ વર્ડ ઇઝ નેવર રિપીટેડ. એક વાર જે શબ્દ નીકળ્યો હોય એ ફરીથી ક્યારેય રિપીટ થતો નથી. આપણને એવું લાગે છે કે એના એ શબ્દો છે, પણ એ વખતનો જે ભાવ હોય છે એ ભાવ એ નિમિત્ત અધીન જે સામેના નિમિત્તો એ સી રીતે રિપીટ થઈ શકે એમ. એટલે કે છે આ ચૂકવા જેવું નથી. ગમે તે રીતે સામુદાયિક રીતે સર્ક્યુલર કાઢીને પણ હાજર રહેવા જેવું છે કે છે. તો દર્પણની અંદર જે ફિગર છે એમાં આંસુ પડતા દેખાય છે, પણ દર્પણ ભીંજાતું બસ. એવું આપણું અસંગપણું સ્વભાવે કરીને છે. પછી ઇમોશનલ થઈ જવાનો ક્યાં સવાલ આવ્યો? અને આખા દિવસનું સરોયું કાઢો તો કેટલી વાર આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ. પેલા તો કહે છે પેલાનો ટેલિફોન આવે ને એની જોડે મને એવું એવું થઈ જાય છે. તારે એનો ટેલિફોન કેટલો બધો પાવરફુલ કે તારું આંસુ અસંગપણું ખોઈ દેવરાવે એમ. બીજાને આપણે એટલું બધું બળ આપી દઈએ છીએ કે આપણું જે સ્વ સામર્થ્ય છે એ સ્ફુરાયમાન થવાની તક આપણે, જો એક્ઝામિનેશન હોલ ન હોય અને ઘર એ મોટા મોટી શું છે એક્ઝામિનેશન છે, ટેસ્ટ થવો જોઈએ. બે રીતે રાગથી બંધાયેલા હોય તો પણ નેમિનાથ ભગવાનને અને રાજુલને થયું કે નહીં, અને દ્વેષથી બંધાયેલા હોય તોય આપણે બંનેમાં ફાયદો લઈ લેવાનો છે. આપણો ધંધો એવો હોવો જોઈએ કે રિયલમાં ફાયદો ને ફાયદો એ દ્રષ્ટિ કેળવવાની છે જે દાદા ભગવાનમાં હતી આખું એમ. તો હવે જુઓ આગળ આપણે લઈએ. બરાબર અંદર લીધે જ જજો. ચકલીને ભ્રાંતિ થઈ જાય છે. આમ દર્પણની આગળ આવે કે એ ચકલીને એવું થઈ જાય છે કે બીજી ચકલી અંદર સાચે સાચી આવી ગઈ એમ. કઈ આવી ગઈ? સાચે સાચી. અને એ ચાંચો મારે છે. ચાંચો મારે છે એટલે રાગ દ્વેષ કરે છે. જો આપણને ખબર પડે કે આ જગત આપણું જ પ્રોજેક્શન છે, આપણે દર્પણ આગળ જઈને બે હાથ ઊંચા કરીએ તો પ્રતિબિંબમાં કેટલા હાથ ઊંચા થાય? બે. હવે આપણે એની જોડે લડીએ કે એક જ હાથ ઊંચો કરવો જોઈએ, બે કેમ કર્યા? તો એનું રૂટ કોઝ ક્યાં છે? પોતાની અંદર. We are whole and soul, responsible for our self. હવે જોજો બરાબર આગળ લઈએ છીએ આપણે. આ તો ટૂંકામાં સિદ્ધાંતો લઈએ છીએ. આપણે જ કુકરમાં રસોઈ બનાવી હોય અને મસાલા નાખ્યા હોય ચોખા ખાતા ખાતા, અને બપોરે જેવું આપણે કુકર ખોલીએ જેવું કે તરત જ અને રસોઈ જેવી ચાખીએ, બનાવનારને ખબર છે કે કોને આ રસોઈ બનાવી છે. આમ તો નૈમિતિક રીતે લઈએ છીએ. હવે એ ફરિયાદ કરે છે, બૂમાબૂમ કરે છે, ખારી છે ને ખાટી છે ને તીખી છે ને તુરી છે ને, કેમ એ વખતે ચૂપ રહે છે? એને એની ભૂલ એ વખતે પકડાઈ
અને કોઈ પણ ભૂલ પકડાય ત્યારે આપણી અંદર એટલો બધો આનંદ થવો જોઈએ. જો એટલો બધો આનંદ થશે તો ગમે તેટલા ભાવ હશે ને તો એ ઉડી જશે સાહેબ, આત્મ ઉલ્લાસમાં. બીજા આપણને ભૂલ પકડી આપે એટલું પરાવલંબી પણ શા માટે હોવું જોઈએ? બીજા ખાય ને પાછા કે, અને પાછા આપણે એવું કહીએ કે આ તમે નવું મીઠું જેવું લાયા છો કે વધુ ખારાશ વાળું છે. લો, આ ડાઈ બેન બોલવા લાગ્યા. તમે લાયા જેવા બને એની અંદર. એટલે પ્રકૃતિનું પ્રોટેક્શન કરે જઈએ છીએ આપણે, પ્રકૃતિનું. અને ભગવાન ભૂલોથી ઢંકાયા છે. ભગવાન શાનાથી ઢંકાયા છે? ભૂલોથી ઢંકાયેલા છે. પોતાની ભૂલ પોતાને ખબર પડે એ મોટામાં મોટો જાગૃત માણસ કહેવાય, અને એનો મોક્ષ એકદમ નજીક છે, એકદમ નજીક છે. એની જેવી પકડાય નહીં સાહેબ, એની જોડે જ એની અંદર હૃદય પરિવર્તન ને પ્રતિક્રમણ થશે ને પ્રાયશ્ચિત થશે, અને અંદર તરત બધી મશીનરી નક્કી કરશે હવે ઝોકા ખાતા ખાતા પીરસવા, કુકરમાં ઓરવું. કારણ કે વેલ્યુએબલ વસ્તુઓ છે. કેવી વસ્તુઓ છે? એક પણ શ્વાસ નકામો જાય જોવા જાણવા સિવાય, એક પણ શ્વાસ ગયો તો એ ફરીથી મળવાનો નથી. એ આયુષ્ય પર્યાય નો આપણે લાભ લઈ શક્યા નહીં, એટલું પેન્ડિંગ રહેશે, અને આખો બીજો બર્થ આપણે વરી લીધો. એટલે દર્પણ આગળ ઉભા રહેલા જે છે, અને વાળ એકદમ વિખરાયેલા હોય તો પ્રતિબિંબમાં શું દેખાય? બધા સરસ દેખાય, વિખરાયેલા. એટલે આપણે બે કાંસકા લઈએ અને દર્પણનો જે પેલું કરી નાખીએ, પછી બે લોન ઉપર બોલાવીએ કે તું આ બાજુથી ઓળ, હું આ બાજુ ઓળું એમ, અને વાળને કેવા કરી દઈએ? વ્યવસ્થિત થવાના. બધી મહેનત નકામી પડે. એના કરતા સીધા જ અહીંયા મારે, એક જ કાંસકો મારે તો ગમે તેટલા વાળ વિખરાયેલા હોય, વાળને એવું નથી કે મારે વ્યવસ્થિત ન થવું એમ, એને એવું છે નહીં. ભરેલા માલને એવું કશું છે જ નહીં. પણ તમે ભરતી વખતે જે બધું કર્યું વિખરાયેલા એમ, એવું એને ગમ્યું એમ. એ વખતે હવે એ કોઈ ફેશનમાં એવું આવ્યું હોય કે લાંબા વાળ એમ હતું ને. વચ્ચે ભાઈઓએ બહુ સ્પર્ધા કરી, પણ બહેનો આગળ એમનું ચાલ્યું. બનતા સુધી સ્પર્ધામાં ઉતરવા જેવું જ નથી બહેનો આગળ. એમની પાસે જે કળા છે ને, એ કળાની કળ માત્ર કલાધર પાસે જ હોય, બીજા કોઈનું ગજું જ નહીં. આ ભવાની શંકરોનું ગજું નહીં. એ તો આદ્ય શક્તિ લઈને આરતી ઉતારવા જેવું છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈ લેવા જેવું છે. ટૂંકમાં એ આપણે આપણી જાતને સુધારવાનો આ માર્ગ છે. બીજાને જ્યારે સુધારવા જઈએ છીએ ત્યારે ભાવ કરવાનો છે. પાછું આને ઊંધું નહીં લઈ લેતા. આખું જગત પામે એવો ભાવ કરવાનો છે. ક્રિયા કરવા આપણે જવાની નથી, એ કહેવાનો આશય છે. ભાવે બંધ નહીં કરી દેતા પાછા એની અંદર એમ. તો કે છે આપણે જેવું બીજાને સુધારવાનું કરીએ છીએ કે તરત દ્રષ્ટિ પરસન્મુખ થઈ જાય છે. જોજો તમે,
જે સ્વસન્મુખ છે એના બદલે શું થઈ જાય છે? અને બાવો દોડડાયો થઈ જાય છે. એને બીજાઓને સંભળાવવાની અનાદિકાળથી ટેવ પડી છે અને એ જાતે સાંભળવા માટે કોઈ દિવસ એ તૈયાર જ નથી. એમ તે સામેના પાત્રની આ જ ટેવ હોય ને, એટલે એ ત્યાંથી શરૂ કરે. એમ પરિણામે બધા ઘર્ષણ ના બધું થાય છે. તો આ જે ફિગર હજુ ચકલીની સમજ જો બદલાઈ જાય તો એ ચાંચો મારતી બંધ થઈ જાય. તમે અરીસો આ બાજુ ખસેડો ને તો એ બાજુ જશે જ્યાં કહે. પણ એને એમ થાય કે આની જોડે ચોખ્ખો જ કરી નાખું ગમે તે રીતે એમ હિસાબ. એમ હવે જેટલું મારે એટલું એને એમ થાય કે પેલું મારે છે તે મારે છે. માન્યતાની ભૂલ છે. એટલે શ્રીમદજીએ વચનામૃતના અંતે વ્યક્તિગત હાથ નોંધ પોથીમાં નંબર 1 લખ્યું એમ માન્યતાની ભૂલ છે. અને માન્યતા બદલાય તો બધી ભૂલો એની મેળે ભાગી જાય. એટલે સમજ એની અંદર. હવે આપણે આગળ લઈએ. આ દર્પણની આગળ આ જે ફિગર છે, શું છે? ફિગર છે. એ ફિગર આમ કૂદકા મારતી હોય, હાલતી હોય, ચાલતી હોય, દોડમ દોડ કરતી હોય. એમ કેટલીક જગ્યાએ તો બધી દિવાલો ઉપર દર્પણ હોય અને એ આમ દોડમ દોડ કરે. અંદરનું પ્રતિબિંબ કેવું થાય? તો અરીસો દોડે છે. ત્યાં અરીસો દોડે છે. એ તો એના સ્થાને અચ્યુત અવિચળ છે. આ શરીર ચાલે છે અને પેલો શું કહે છે કે હું ચાલુ છું. શું કરશો આમને? દેરાસરમાં કોણ જાય છે? સામાયિક પ્રતિક્રમણ, આટલી માળા, દાન દક્ષિણા, શરીર જાય છે ઉદય કર્મ પ્રમાણે. દર્પણની આગળની ફિગર ગમે તેટલી માળાઓ લઈને આમ બેઠી હોય, પ્રતિબિંબમાં શું દેખા છે? માળા. તે દર્પણ કરે છે માળા. દર્પણ તો કહે છે કે તમે જેવું કરશો એવું તમને ફળ. હું તો સ્વભાવે કેવું છું? વિતરાગ. મારો સ્વભાવ ઝળકાવવાનો છે, પૂતગલનો સ્વભાવ ઝળકાઈ જવાનો છે. આપણે લઈએ છીએ. જોજો ક્યાં આપણે ભૂલો કરીએ છીએ આ દર્પણની અંદર. સામેની ફિગર દોડાદોડ કરે, એક સ્થાનેથી ચૂત થાય ને બીજે જાય ને ત્રીજે જાય ને ચોથે જાય ને એ બૂમા બૂમ કરી દે. એમ અરે આકુળ વ્યાકુળ થઈ જાય. ભલે ને અંતઃકરણ આકુળ વ્યાકુળ થઈ જાય. તે દર્પણ હાલવા લાગે છે. અંદરની ફિગર ભલે ને હાલતી. દાદા ભગવાન કહે છે કે અમને અંદર, પણ અમને ખબર છે કે અંદર કશું પેઠું જ નથી. એક ક્ષેત્ર અવગામાં બંને આ રીતે નિર્ક્ષીર પ્રમાણે છે એટલે તરત જ એનું રિફ્લેક્શન ત્યાં પડે જ. પણ કોઈ પણ ક્રિયા પરક્રિયાનું કર્તાપણું એ આરોપણ કરે નહીં. આપણે એક ટ્રેનમાં બેઠા છીએ, મોક્ષની ટ્રેનમાં, બરાબર? બાજુમાં બીજી ટ્રેન છે. જેવી બીજી ટ્રેન સ્ટાર્ટ થઈ
કે આપણને ભ્રાંતિ થાય છે. એટલે આપણે પેલાને પાછા ધમકાય એટલે બેસી જાય સીધો, ગાડી ચાલુ થઈ ગઈ, તું બેસ નહીં સાનુવાનો. એટલે તીર્થંકર ભગવંતોની સભામાં ગયા તો એ આપણને બેસતા આવડ્યું નહીં, હજુ એ નથી આવડતું. પરમ વિનય એ મોટા મોટું બેસણું છે, અને હું કંઈ નથી જાણતો એ ભાવ એ મોટા મોટું બેસણું છે, એ સિવાય બાવો બેસે જ નહીં. એટલે બાજુની ટ્રેન જેવી સ્ટાર્ટ થઈ કે આપણને એવું થાય છે કે આપણી ગાડી એટલે આપણે ચાલ્યા એમ. હકીકતમાં આપણે તો કેવા છીએ? સ્થિર છે. સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થાય છે. એમ એક ક્ષેત્ર અવગામાં બંને જુદા, બંને એક ક્ષેત્ર અવગામાં નજીકમાં નહીં. સામીપ્યનો પાછો બીજો અર્થ લઈએ છીએ ધીરે ધીરે, બરાબર આ આત્માના ગુણોની દ્રષ્ટિએ. એ સામીપ્ય ભાવને કારણે ક્રિયા જે પરદ્રવ્યમાં થાય છે, અંતઃકરણમાં થાય, મન પ્રેમ ફ્લેટ બતાવે, બુદ્ધિ પ્રોફિટ લોસ બતાવે, અહંકાર કોઈ વાર એલિવેટ થઈ જાય, એની ડિઝાઇન પ્રમાણે એનું મળે, આહા એ દિવસે હાથમાં એ ન રહે, ખુશ ખુશ થઈ જાય. આપણે પૂછીએ કે નીચે વ્યવહાર ચરણ વિધિ 4 વાર વંચાઈ ગઈ લાગે છે. ના, એ તો જોઈ જ નથી. આ તો એની ડિઝાઇન પ્રમાણેનું જે થયું ને એની ખુશાલી છે. જ્ઞાનીની આજ્ઞા પાળવાની નથી, પણ એ એલિવેટ થાય, ડિપ્રેસ થાય, વાણીનો આખો વ્યવહાર હોય, કાયાની કોઈ પણ ક્રિયા, પણ આપણે એના કરતા નથી. સામીપ્ય ભાવને કારણે એવી ભ્રાંતિ ઊભી થાય છે. હવે આપણે આ ગાડી ચાલવા લાગી, ચાલક ન ચાલે તો ઝાડ કેવા છે? સ્થિર. તે ઝાડ કેવા લાગે છે? સ્થિર છે, એ ચાલતા લાગે છે. અને આ જે ચાલતો છે એ કેવો લાગે છે? તો કેવી મોટી ભ્રાંતિ. અને આના કઈ એક્ઝામ્પલ લેવા પડે છે? દરરોજ જોઈએ છે તો એ કોઈ દિવસ એના વિશે વિચાર કર્યો? આપણે મૌલિક વિચારતા જ નથી. અને કોઈને પૂછીએ કે ભાઈ થોડો તો વિચાર કરવો તો એમ, તારે શું કહે છે ખબર છે? 12 મહિનાથી વિચારું છું, તમે તો આજે કહો છો. લો ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.